ઓખાની ભૂમિ પર જન્મેલા અને શિક્ષણ ક્ષેત્રે ભીષ્મ પિતામહ તરીકે જાણીતા જયંતિભાઈ ધોકાઈની જીવનયાત્રા ખરેખર પ્રેરણાદાયક છે। ઓખામાં તારીખ 22 સપ્ટેમ્બર 1935ના રોજ જન્મેલા જયંતિભાઈ ધોકાઈ 8 જૂન 1959ના રોજ શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી। શિક્ષક તરીકે તેમણે માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સાહિત્ય ક્ષેત્રે પણ અનેક સિદ્ધિઓ મેળવી છે। તેમણે 13 જેટલા પુસ્તકોનું સર્જન કર્યું છે, જેમાં તેમના લોકપ્રિય પુસ્તકો કલ્પવૃક્ષ અને મૃત્યુ એટલે મુક્તિનો સમાવેશ થાય છે। તેમની બાળવાર્તા અમથાલાલના જાંબુને પાઠ્યપુસ્તકમાં પણ સ્થાન મળ્યું છે, જે સમગ્ર ઓખા માટે ગૌરવની વાત છે। આ ઉપરાંત આકાશવાણી રાજકોટ પરથી પણ તેમના અનેક કાર્યક્રમો પ્રસારિત થયા છે। તેમણે પોતાના 63 વર્ષ સફળ જીવનનો યશ પોતાના ધર્મપત્નીને આપ્યો છે। આજના આધુનિક યુગમાં જ્યારે યુવાનો મોબાઈલ અને લેપટોપમાં વ્યસ્ત છે, ત્યારે તેઓ તેમને વાંચન અને સાહિત્ય તરફ રુચિ રાખવા અનુરોધ કરી રહ્યા છે। નિવૃત્તિના 30 વર્ષ બાદ પણ તેઓ એટલા જ પ્રવૃત્તિમય રહીને સમાજને પ્રેરણા આપી રહ્યા છે। આપણે 19મી સદીના શિક્ષણ ક્ષેત્રના ભીષ્મ પિતામહ જેમને ગણીએ છીએ અને સાહિત્યકાર એવા શ્રી જયંતિભાઈ ધોકાઈને મળવા માટે પહોંચી ગયા છીએ। તો અબતક ચેનલ વતી હું ચાંદની કોટેચા આપ સર્વેનું સ્વાગત કરું છું। અને આજે મારા માટે ગર્વની વાત કહી શકાય કે જે શાળામાં આજે મેં અભ્યાસ કર્યો, જે શાળામાં હું શિક્ષક તરીકે ઘણા સમયથી ફરજ બજાવતી હતી, એ જ શાળામાં એઓએ 20 વર્ષ પોતાનું યોગદાન આપેલું છે એવી ઓખા ગ્રામ પંચાયત હાઈસ્કૂલ કે જે 18 જાન્યુઆરી 1964ના જેમની સ્થાપના થયેલ છે અને આ જ શાળામાં જેમનો એક પાયો જેમણે રોપ્યો છે। અને એમ કહી શકાય કે મકાન મજબૂત હોય ક્યારે, તો કે જ્યારે એનો પાયો મજબૂત હોય ત્યારે। અને આજે પાયારૂપી જેમણે યાદી તરીકે એક જ વ્યક્તિ એવા છે કે જેમને આપણે આજે ગણી શકીએ છીએ એવા જયંતિભાઈ ધોકાઈ કે જેઓ 20 વર્ષ સુધી ઓખાની હાઈસ્કૂલમાં એટલે કે ગ્રામ પંચાયત હાઈસ્કૂલમાં જેમણે પોતાની નિષ્ઠા પ્રામાણિકતાપણે સેવા બજાવી છે, સેવા પૂરી પાડી છે વિદ્યાર્થીઓને। અને ઘણા બધા વિદ્યાર્થીઓ આજે સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી અને સાહેબને મળવા માટે આવતા હોય છે। તો આજે આપણે જયંતિભાઈ ધોકાઈ કે જેઓ સાહેબ શ્રી આપણને ખરેખર હું એમ કહી શકું કે મારા માટે ગર્વની વાત છે કે જેમની પાસે હું ભણી નથી પણ તેમ છતાં આજે મને એમને મળવાનો મોકો મળ્યો છે। તો એમની સાથે આપણે આજે મુલાકાત કરીએ અને એમને કેટલાક પ્રશ્નો પૂછીએ અને એમની માહિતી મેળવીએ આપણે। તો હવે આપણે એક એવા શિક્ષક કહીએ, આચાર્ય કહીએ કે સાહિત્યકાર કહીએ તેમને મળીએ। તો સાહેબ શ્રી આપનું અમારી ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। હું તમને આપનો કંઈક પરિચય મેળવવા માંગુ છું, તો આપ આપની જન્મ તારીખ અને જન્મસ્થળ જણાવશો? ચોક્કસ। મારું જન્મસ્થળ ઓખા જ છે, નેટિવ પ્લેસ। વર્ષોથી વખત રહ્યું છું। મારા ફાધર, મારા પિતાશ્રી એ નોકરીની શરૂઆત ઓખાથી જ કરેલી, ઓખા બંદરમાં હતો। એટલે આજ ઓખાની સ્કૂલમાં મેં મારો અભ્યાસ કર્યો હતો। ઉચ્ચ અભ્યાસ માટે 1 વર્ષ માટે હું બહાર ગયો હતો। કૌટુંબિક સંજોગો એવા હતા કે હું બહાર જઈ શકું નહીં, એને કારણે મેં અહીં બધો અભ્યાસ કર્યો છે। ત્યાર પછીનો જે ગ્રેજ્યુએશન લેવલનો જે અભ્યાસ છે એ મેં ઘેર બેઠા એક્સટર્નલ તરીકે અભ્યાસ કર્યો છે। 8/6/59 એ મારી સ્કૂલની નોકરીનો સમય। ત્યાર પછી બેટ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે થયું। મારી જન્મ તારીખ છે 12 સપ્ટેમ્બર 1935। હવે મારી પાસે એક પુસ્તક છે સાહેબ, મૃત્યુ એટલે મુક્તિ। હવે એ પુસ્તક વિશે મને એવું જાણવા મળેલું છે કે આપણે માત્ર સાહિત્ય ક્ષેત્ર જ નહીં પણ સમાજ સેવા પ્રત્યે એટલે કે લોકો જે છે એમના ઘરે કોઈ સજ્જનનું મૃત્યુ થયું હોય અને એના દુઃખમાંથી એને કેવી રીતે બહાર લાવી શકાય અને એમના આત્માને શાંતિ મળે એ માટે આપણે શું કરી શકીએ, એ માટે પણ આપે યોગદાન આપ્યું છે। તો આ પુસ્તક વિશે આપ મને થોડું જણાવશો? મૃત્યુ વિશેનું ચિંતન ખૂબ મેં વાંચ્યું। ઘણા બધા વિદ્વાનો, સંતો બધાએ જે લખ્યું મૃત્યુ વિશે ચિંતન કર્યું એ વાંચી અને એમાંથી જે બહુ ખૂબ ઇફેક્ટિવ હોય, ખૂબ સુંદર હોય, વાંચવું ગમે એવું એવા સરસ વાક્યો શોધી એકઠા કરી એનું સંકલન કર્યું મેં અને મૃત્યુ એટલે મુક્તિ નામની એક પુસ્તિકા મેં બનાવી, જેની આજ સુધી 18 આવૃત્તિ થઈ છે। મીન્સ 18,000 નકલો અત્યાર સુધી બની છે। એમાં વિશિષ્ટતા એ છે કે એના માટે કોઈ પાસેથી
એક પૈસો પણ લીધો નથી. સાહેબ, એક વાત મને જાણવા મળેલી છે કે આપ સાહિત્યમાં બાળ વાર્તાઓ ઘણી બધી લખી છે અને એમ કહી શકાય કે ઓખા માટે ગૌરવની વાત કહેવાય કે આપની એક બાલ વાર્તા જે છે અમથાલાલના જાંબુ એ એક પુસ્તકમાં પાઠ્યપુસ્તક. વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકમાં પ્રકાશિત થયેલ છે. તો આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે કયા ધોરણમાં આવે છે કે જેથી આપણા વિદ્યાર્થીઓ છે એ પણ એનો લાભ લઈ શકે અને તમારા વિશે જાણી શકે? મને જાણવા તો ખૂબ આનંદ થાય છે કે બાળ સાહિત્યમાં અમે જે પ્રદાન આપ્યું છે એમાંથી પાઠ્યપુસ્તક મંડળે મારી એક કૃતિ અમથાલાલના જાંબુ જે બાળ સાહિત્યમાં ખૂબ આવકાર પામી છે, ખૂબ પ્રસિદ્ધ થઈ છે, એ કૃતિ ધોરણ 7ના પાઠ્યપુસ્તકમાં પ્રસિદ્ધ થઈ છે, પસંદ થઈ છે. મારા માટે ખરેખર એ ગૌરવની વાત છે કે મારી કોઈ કદર કરી દે. સાહેબ, આપે ઘણી બધી સાહિત્યની વાત કરી, એમાં બાળ વાર્તાની વાત કરી, પછી લઘુકથાની વાત કરી, દુવા, છંદ, ઘણી બધી વાતો કરી આપણે. પણ એક પુસ્તક મારા હાથમાં છે જેમનું નામ છે કલ્પવૃક્ષ અને એમાં ઘણા બધા પ્રસંગો મેં જોયા. તો એના વિશે આપ મને થોડુંક જણાવશો? ચોક્કસ. મારું છેલ્લું પુસ્તક કલ્પવૃક્ષ નામનું પ્રસિદ્ધ થયું છે, જેમાં સત્ય ઘટના ઉપર આધારિત હોય એવી ઘણી બધી પ્રસંગ કથાઓ મેં લખેલી છે. તો પ્રસંગ કથાઓનો સંગ્રહ આ પુસ્તકમાં પ્રસિદ્ધ થયો છે. ખૂબ આવકાર પામ્યો છે, ઘણા સારા પ્રતિભાવો મને મળ્યા છે. એમાં મારો સવિગત પરિચય પણ મેં આપ્યો છે. એટલે આપ મારા વિશે વિશેષ જાણવા માટે ઈચ્છતા હશો તો એમાંથી તમને ચોક્કસ મારા વિશે જાણવા મળી જશે. સાહેબ, આજના ટેકનોલોજીના યુગમાં યુવાનો જે છે એ ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છે. તો ઘણા બધા યુવાનો એવા છે કે જે લોકો સાહિત્ય ક્ષેત્રમાં કાવ્ય છે, લેખનો છે, લઘુકથાઓ છે, દુવા છે, છંદ છે, એ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. તો આપનો આટલા વર્ષનો અનુભવ છો, તો એ અનુભવને આધારે આપ જે આ નવ યુવાનો છે એમને શું સંદેશો આપવા માંગો છો? ખૂબ સરસ પ્રશ્ન. આજના યુવાનો મોબાઈલ અને આવા જે બીજા સાધનો છે એની પાછળ ગાંડા થયા છે. જ્યારે આપણે ત્યાં જે સાહિત્ય રચાય છે એ સત્વશીલ સાહિત્ય જેને આપણે કહી શકીએ એ વાંચવું જોઈએ યુવાનોએ, અને જીવનને, પોતાના જીવનને કે પોતાના કુટુંબના જીવનને પણ ખૂબ સુંદર બનાવી શકે. તો હું ખાસ યુવાનોને સલાહ આપીશ કે તમે સાહિત્યના સંપર્કમાં રહો, વાંચો, ખૂબ વાંચો, વિચારો અને તમારું જીવન એ રીતે સારું બનાવો. સાહેબ, આ ઉપરાંત અમને એવી પણ જાણ છે કે આપ આકાશવાણી રાજકોટ દ્વારા ઘણા બધા કાર્યક્રમો જે છે દર્શકો માટે આપતા હતા. તો એના વિશે આપ શું કહેશો? આકાશવાણી રાજકોટ સાથે મારે બહુ જૂનો સંબંધ હતો. વર્ષો પહેલાં હું આકાશવાણી માટે વાર્તાલાપો લખતો અને એ લોકો આગ્રહ કરતા કે તમે અહીં આવી શકો તો વધારે સારું, તો તમારા અવાજમાં જ અમે આ કાર્યક્રમ આપીએ. એ રીતે મેં ઘણા કાર્યક્રમો આપ્યા. હાસ્યનો વિષય એ મારો પ્રિય વિષય હતો એ સમયમાં, અત્યારે પણ છે. પણ એ સમયમાં હું હાસ્યના કાર્યક્રમો આપી શકતો, હાસ્ય કલાકાર તરીકે. એવા 15 મિનિટના રવિવારનું રંજન નામનો એક કાર્યક્રમ હતો, એમાં મેં ઘણા કાર્યક્રમો આપ્યા. એ સિવાય શૈક્ષણિક વાર્તાલાપો પણ મેં ઘણા આપ્યા. હવે તો ઘણા સમયથી હું ઉંમર વધવાને કારણે હું બહાર જઈ શકતો નથી અને એવા કાર્યક્રમમાં આપી શકતો નથી. સાહેબ, આ ઉપરાંત અમને એવી પણ જાણ છે કે આપ આકાશવાણી રાજકોટ દ્વારા ઘણા બધા કાર્યક્રમો જે છે દર્શકો માટે આપતા હતા. તો એના વિશે આપ શું કહેશો? આકાશવાણી રાજકોટ સાથે મારે બહુ જૂનો સંબંધ હતો. વર્ષો પહેલાં હું આકાશવાણી માટે વાર્તાલાપો લખતો અને એ લોકો આગ્રહ કરતા કે તમે અહીં આવી શકો તો વધારે સારું, તો તમારા અવાજમાં જ અમે આ કાર્યક્રમ આપીએ. એ રીતે મેં ઘણા કાર્યક્રમો આપ્યા. હાસ્યનો વિષય એ મારો પ્રિય વિષય હતો એ સમયમાં, અત્યારે પણ છે. પણ એ સમયમાં હું હાસ્યના કાર્યક્રમો આપી શકતો, હાસ્ય કલાકાર તરીકે. એવા 15 મિનિટના
રવિવારનો રંજન નામનો એક કાર્યક્રમ હતો, એમાં મેં ઘણા કાર્યક્રમો આપ્યા. એ સિવાય શૈક્ષણિક વાર્તાલાપો પણ મેં ઘણા આપ્યા. હવે તો ઘણા સમયથી હું ઉંમર વધવાને કારણે હું બહાર જઈ શકતો નથી અને એવા કાર્યક્રમમાં આપી શકતો નથી. હવે આજે આપણી સાથે જે આપણે દોકાઈ સાહેબની મુલાકાત કરી, તો એમની સાથે સાથે એમના વિદ્યાર્થી કે જેઓ સાહેબની જેમ જ સાહેબને રોલ મોડેલ ગણી અને કવિ તરીકે જેઓ બિરુદ પામ્યા છે, એવા જગદીશભાઈ વરુ છે કે જેઓ સાહેબના એક શ્રેષ્ઠ વિદ્યાર્થી પણ કહી શકાય. તો એ આપણી સાથે ઉપસ્થિત છે, તો એમને પણ પૂછીએ કે એ આજે એમના વિશે શું કહેશે આપણને. હવે 1981ની સાલમાં હું અભ્યાસ કરતો હતો. અભ્યાસ કાળ દરમિયાન મને ગુજરાતી સાહિત્યમાં જ મને ઇન્ટરેસ્ટ હતો. એ દરમિયાન સાહેબ અમારા ટીચર હતા. એને હું ગુરુ સમાન જ માનું છું. કે ત્યારથી મને સાહિત્યમાં રસ જાગ્યો. તે પછી અત્યાર સુધી મને ઇન્ટરેસ્ટ જાગતો ગયો, એમ સાહેબની હેલ્પ લેતો ગયો અને અત્યારે આ જ એક જગ્યાએ પહોંચ્યો તો મારા ડબલ ગુરુ છે સાહેબ. એક ટીચરમાં બી હતા અને અત્યારે સાહિત્યના પણ ગુરુ છે. જે કાંઈ પણ છું સાહેબને હિસાબે છું. સાહેબ, આપે જીવનની ઘણી બધી લાંબી સફર જે છે એ શિક્ષણને આપી. આ ઉપરાંત ઘણા બધી નવલિકાઓ લખી છે, ઘણા બધા સાહિત્ય લખ્યા છે, ઘણા બધા સાહિત્ય આપના પ્રકાશિત થયા છે. તો આપની જે આ જીવનની સફર છે એના વિશે અમને કેટલીક માહિતી આપશો? ચોક્કસ. જેટલું યાદ આવે એટલું કહું. બહુ વર્ષો સુધી, વર્ષો પહેલાં શરૂઆતથી મેં ખૂબ લખ્યું છે. એમાં ખાસ કરીને શરૂઆતમાં નવલિકાઓ ખૂબ લખી, ત્યાર પછી પ્રસંગ કથાઓ લખી, ત્યાર પછી કાવ્યો લખ્યા કેટલા. એ રીતે સાહિત્યના લગભગ બધા પ્રકારોમાં મેં ચંચુપાત કર્યો છે અને અત્યાર સુધી મારા 13 પુસ્તકો પ્રસિદ્ધ થઈ ગયા છે જુદા જુદા પ્રકાશકોમાંથી. એ રીતે અને હજી પણ ભગવાનની કૃપાથી ક્યારેક ક્યારેક લખાઈ જાય છે અને પ્રસિદ્ધ પણ થાય છે. આ 89 વર્ષની ઉંમર દરમિયાન ઘણા બધા પુસ્તકો બહાર પડ્યા અને હું એમ પૂછીશ તમને કે કેટલા પુસ્તકો આપે બહાર પાડ્યા છે અને સાથે સાથે હવે ભવિષ્યમાં આપ આ સાહિત્ય ક્ષેત્રે શું કરવાની ઈચ્છા ધરાવો છો? અત્યારે મારી ઉંમર મેં અગાઉ કીધું તેમ 89 વર્ષની છે, 89. કુદરતી રીતે શરીર થાક્યું છે. પહેલાં જેવું લખાતું નથી, કામ નથી થતું. તેમ છતાં અત્યાર સુધી પુસ્તકો જે પ્રસિદ્ધ થયા છે એની સંખ્યા 13ની છે. હવે પછી ઈચ્છા છે એક કાવ્ય સંગ્રહ બનાવવાનો અને એક પ્રસંગ કથાઓનો બીજો સંગ્રહ. હવે 2 પુસ્તકો તો હાથ ઉપર છે, જ્યારે તૈયાર થાય ત્યારે પ્રસિદ્ધ કરવાની ઈચ્છા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે આજે આપણે અંતમાં આપનો હું આભાર માનીશ કે આપે સરસ મજાનું ઓખાના વિદ્યાર્થીઓને તો શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરાવી છે, સાથે સાથે બેટ દ્વારકામાં પણ આપ એક નામાંકિત આચાર્ય તરીકે અને વિદ્યાર્થીઓના હૃદયમાં સ્થાન મેળવ્યું છે અને ઘણી બધી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરાવી છે. તો આપ અમારી આજે ચેનલ વિશે શું કહેવા માંગો છો? મને ખરેખર કહેતા ખૂબ આનંદ થાય છે કે તમે ખાસ મહેનત કરીને મારે ત્યાં આવ્યા અને આપની ચેનલમાં મને સ્થાન આપ્યું, પ્રસિદ્ધિ આપી. એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.